નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર 5 જોઈ રહ્યા છીએ, સમાંતર શ્રેણી. તો આગળના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય તેના વિશે અભ્યાસ કર્યો તથા તેના પ્રકાર છે. કે સમાંતર શ્રેણી એટલે શું? તો કે શ્રેણીના કોઈ પણ પ્રથમ પદ સિવાયના કોઈ પણ બે ક્રમિક કોઈ પણ પદ છે એને તો કે આગળના પદમાંથી બાદ કરવામાં આવે તો તફાવત કેવો રહે? સરખો. એટલે કે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે તે સમાન અચળ જળવાઈ રહે અને શૂન્યતર અચળ સંખ્યા જોઈએ એને આપણે શું કહી શકીએ? તો કે સમાંતર શ્રેણી કહી શકીએ. અને સમાંતર શ્રેણીના પ્રકાર પણ જોયા કે શાંત સમાંતર શ્રેણીને અનંત, કે જે સમાંતર શ્રેણી અનંત સુધી વિસ્તરેલી હોય, જેનું અંતિમ પદ ન આપેલું હોય એને અનંત કહેવાય. જેનું અંતિમ પદ આપેલું હોય કે નિશ્ચિત પદે પૂર્ણ થઈ જતી હોય એને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી. સામાન્ય તફાવતને આપણે ડી કહેતા, પ્રથમ પદને એને સમાંતર શ્રેણીના n પદો શોધવાનું આપણે જોયું હતું કે પ્રથમ પદ એ વ્યાપક રીતે પદો અને બીજા પદને a+d, ત્રીજાને a+2d, ચોથાને a+3d એવી રીતે આપણે દર્શાવી શકીએ કે આપણે તફાવતને પ્રથમ પદ જાણતા હોઈએ તો સમાંતર શ્રેણી શોધી શકે વ્યાપક સૂત્રને આધારે. ઉદાહરણ એમ છે કે સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત d લખો. તો આપણે જાણીએ છીએ કે પ્રથમ પદ એટલે પેલું કયું છે? એ. સામાન્ય તફાવત ડી શું આવે? તો કે બીજું પદ a2 - a1. તો બીજું છે 1/2. એમાંથી કયું પદ બાદ કરવાનું છે? પેલું. તો શું હશે? 1/2 - 3/2. બેના છેદ સરખા છે, સમછેદી એટલે એકવાર જ લખવાનું. આમ થાય ને કે 1 - 3/2. મોટા પદમાંથી બાદ તો હંમેશા નાનું. 3માંથી 1 બાદ કરો તો કેટલા વધે? 2. પણ મોટા પદની નિશાની -2/2 એટલે ભાગાકાર કરશો તો શું થશે? 2 × 2 અને માઇનસ પ્લસ છે એટલે નિશાની તો માઇનસની. તો પ્રથમ પદ 3/2. સામાન્ય તફાવત કેટલો મળ્યો? તો કે -1. એટલે શ્રેણી છે એ ઘટતી જાય છે. જો ઘટે છે ને. હવે બીજું છે નીચેનામાંની કઈ સંખ્યાની યાદી સમાંતર છે? જો સમાંતર હોય તો તેના પછીના બે પદ લખો. પહેલા તો ચકાસવાનું કઈ સમાંતર છે. જો સમાંતર હોય તો એના પછીના બે લખવાનું. પેલું છે એટલે સમાંતર છે કે નહીં આપણે તફાવત શોધીને જ ખબર પડે કે a2 - a1 10 - 4 6 આવ્યું. હવે a3 - a2 6 આવ્યું. હવે a4 - a3 કેટલું આવ્યું? 6. પ્રથમ ત્રણ પદ કે અહીં સમાન રહે છે. શું કે a k+1 - ak હંમેશા સમાન રહે છે કે તફાવત. એટલે આપણે કહી શકીએ કે આ પેલી શ્રેણી સમાંતર છે. આવું કેટલાનો ડિફરન્સ છે? તો કે 6. પછીને બે પદ શોધાય તો આપણે કઈ રીતે શોધીએ? એ 4 પદ આપ્યા, પાંચમું પદ શોધવું હોય તો આમ થાય a5 = a પ્લસ શું આવશે? 4d. એ પ્રથમ પદ કેટલું આપેલું છે? 4 પ્લસ 4d. જો જે આ ડિફરન્સ મળ્યો ને બધો કેટલો છે? 6. એટલે 4 × 6 = 24 ને 4 કેટલા થાય? 28. મળી ગયું. 28માં 6 નાખો તો 34. આમાંય મળી જાય ને ક્રમિક પદ કે 22માં તમે 6 નાખો તો 28. 28માં તફાવત ઉમેરો તો એના આગળનું પદ કે આગળના પદમાં તફાવત કે નિશ્ચિત સંખ્યા ઉમેરો એટલે તમને ક્રમશઃ પદ મળે. બીજું છે 1 - 1 - 3 માં તફાવત શોધતા બધા -2 - 2 આવ્યું એટલે સમાંતર છે. અને હવે પાછું ઘટાડતા જશું એટલે -2 છે એમાં તમે 2 ઉમેરશો -2 એટલે કેટલું થશે? તો કે -7 -9 એ રીતે થશે. હવે ત્રીજું છે કે -2 પછી +2 - 2 +2 - 2 +2 તફાવત કેવો આવશે? 0.
કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2, પરંતુ a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a4 માઇનસ a3. જો તમે બે પદ શોધીને નક્કી ન કરી શકો, બે મળી કે સમાન, 3 4 શોધવા પડે કે આ બે સમાન છે કે a2 માઇનસ a1 ને a3 માઇનસ a3, પણ a4 માઇનસ a3 એનો તફાત પાછો કેટલો આવી જાય છે? 1. જો હજી કે 2 માઇનસ 2 કે બીજામાંથી પેલું બાદ કરશું, આ ચોથું આવી ગયું છે. ત્રીજામાં +4 આવ્યું ને એકમાં -4, એટલે સમાંતર છે નહીં. પાંચમામાં એવું જ છે કે એકમાંથી એક બાદ કરો તો 0, અહીંયા પાછો શું આવશે? 0, અહીંયા પાછું 1, વળી પાછો 0, અહીંયા તે 0 1, એટલે તફાવત સમાન રહેતો નથી, બદલાય છે. માટે આપેલી શ્રેણી છે તે સમાંતર છે નહીં. આમાં પણ એવું જ થાય છે ને કે -2 પ્લસ 2 એટલે 2 ને 2 4 થશે, પછી આમાં -2 પ્લસ માઇનસ એટલે અહીંયા -4 થાય. એક જગ્યાએ +4 આવ્યું, એક જગ્યાએ -4, એટલે એ પણ સમાંતર છે નહીં. સ્વાધ્યાય 5.1 છે, એમાં આપણે દાખલો પહેલો, બીજો અને ત્રીજો છે, ચોથો છે તે કોર્સમાં નથી. આમાં એમ કીધું નીચેની સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? પહેલું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹19 છે. તો સમાંતર બનશે કે નહીં? 18. તો પ્રથમ કિલોમીટર માટે કેટલું થયું? 15. બીજા કિલોમીટર માટે આપણે જોઈએ તો શું થશે? 15 + 8 બરાબર શું થશે? 23. પ્રત્યેક માટે 8 8 વધતું જઈશું. ત્રીજા માટે આપણે જોઈશું તો શું થશે? તો કે 23 + 8 31. પાછું ચોથા માટે 31 + 8 39. બાદબાકી કરવાનું. 23 - 15 તફાવત આમ આવશે ને, a2 માઇનસ a1. દાખલા બીજામાં જોયું 15 - 23 - 15 8. આમાં a3 માઇનસ a2. પહેલા શ્રેણી લખવાની. આમ શ્રેણી કઈ બની? 15 23 31 39. આમ ડોટ 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 કરવાનું, એટલે બધાનો તફાવત કેવો આવશે? તો કે સમાન, એટલે આપેલી શ્રેણી સમાંતર છે. હવે એમ કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ કાઢે. આપણે ધારી લે, ધારો કે નળાકારમાં કોઈ પણ સંખ્યા તમે ધારી લો, 40 ધારો, 80 ધારો, 60 ધારો. શું કામ 80 ધારી અને 40? કારણ કે 4 ના ઘડિયામાં આવે તો આપણને ભાગાકાર સરળ. કે નળાકારમાં બાકી રહેલ હવા શરૂઆતમાં કેટલી છે? 80 એકમ. દરેક વખતે એમ કીધું બાકી રહેલ હવાનો ચોથો ભાગ, એટલે આનો ચોથો ભાગ બહાર કાઢે છે ને, એટલે 80 હતી એનો ચોથો ભાગ કેટલો થશે? તો કે 20 થાય. એટલી બહાર કાઢે, એટલે આ શું થયો? તફાવત. આ પ્રથમ પદ થયું કહેવાય, આ તફાવત કહેવાય ને. કેટલું વધશે? 60. માઇનસ ઘટે છે ને, અહીંયા વધતું નથી, કેટલું બાદ કરે છે. હવે પાછું તો કે હવે બાકી રહેલ હવા કેટલી છે? 60 છે, એનો તમે ચોથો ભાગ ગણશો એટલો બહાર કાઢે. તો આ વખતે કેટલું થશે? એનો 60 નો ચોથો ભાગ 15, એટલે 15 જેટલી બહાર કાઢે છે. એટલે 60 હતું એનાથી 15 એકમ બહાર કાઢે છે. વધશે કેટલું હવે? 45. 45 નો શું થશે? ચોથો ભાગ. આને અપૂર્ણાંકમાં ન લખાય કે 45 નો ચોથો ભાગ છે તે બહાર કાઢે છે. તો વધશે કેટલી? તો કે 4 એકુ 4.
આમ તમારે કરી નખાય કે 45 માઇનસ 1/4 લસા આમ લઈ લેવાનો એટલે ખબર પડી જાય કે આટલું બાદ કાઢે હે 4 × 4 કેટલા થશે 45 ચોક 180 થાય ને માઇનસ 1/4 કેટલું વધશે 179 ભાગ્યા 4 હવે આનો પાછો ચોથો ભાગ 179/4 માઇનસ 1/4 કેટલી થશે તો કે 178/4 એટલે આ તમે તફાત લેશો તો એકમાં 15 આવશે આમાં ચોકે ચોકે 16 એક વધશે ક્રમશઃ તફાત કેટલો થશે તો કે અલગ અલગ આવશે a2 - a1 આ પેલું પદ છે આ બીજું પદ આ ત્રીજું ના ચોથું કે a2 - a1 તમે લેશો પેલા આપણે શ્રેણી કરીએ કઈ થઈ 60 આમાં પોઈન્ટમાં ન લે અપૂર્ણાંકમાં જ રખાય 45 179 ઓલાના તો પૂર્ણાંક સંખ્યા આવતી હતી ને એટલે આપણે રેખાના 178/4 આમ ડોટ 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 શરૂ રહેશે a2 - a1 કરશો 60 - 45 કેટલો તફાવત આવશે 15 પછી બીજું પદ શું છે તો કે 179/4 ભાગ્યા 45/, કેટલા છે 4 આનો લસા લેશો એટલે 179 માઇનસ 180 ભાગ્યા 4 જો હજી તફાત કેવો આવ્યો તો કે માઇનસ 1/4 હવે પાછું આ પદ કેટલા 178 છે ને માઇનસ 179 એમાં આવશે માઇનસ 1/4 તો બે પદનો તફાત સરખાયો આનો કેટલો આવ્યો તો કે 15 આમ આપણે લેવું હોય કે 80 છે એનો 80 - 1/4 કરીએ તો 8 ચોક કેટલા થાય 32 તો પણ સમાન આવતું નથી એટલે અહીંયા લખવાનું કે અહીં આપેલ શ્રેણીનો તફાવત સામાન્ય તફાવત અલગ અલગ છે માટે આપેલ શ્રેણી સમાંતર છે નહીં એવી રીતે તો કે આમાં પણ પ્રત્યેક મીટરના ખોદકામ માટે કૂવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરનો 150 અને પછી દરેકમાં કેટલું વધતું જાય છે 50 રૂપિયા એટલે 200 250 એમ ક્રમશઃ વધતું જાય છે તો શ્રેણી સમાંતર છે કે નહીં ચેક કરવા માટે આપણે આ જ રીત લેવાની છે શ્રેણી સમાંતર છે કે નહીં આ a2 - a1 a3 - a2 a4 - a3 બધું સમાન આવે તો લખવાનું કે આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે તથા સામાન્ય તફાવત d છે ન આવતું હોય તો લખી નાખવાનું અહીંયા શું હતું કે સમાંતર બનાવતી નથી આમાં પણ 8%ના ચક્રવૃદ્ધિ વ્યાજથી રકમ 1000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ દર વર્ષે 8% ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો આપણને ખબર છે કે 10,000ના પહેલા વર્ષે 8% લ્યો એટલે સાદું ચક્રવૃદ્ધિ સમાન જ થાય પછી બીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ 8% એમ તમારે ગણતરી કરીને શ્રેણી બનાવવાની તો દાખલા પહેલાના 4 હોમવર્કમાં કરજો બીજા દાખલાથી આપણે આગળ કાલે ગણાવશું આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ